સુરતથી સમાચાર, જ્યાં સ્કૂલ બસ સામે આરટીઓની મોટી કાર્યવાહી। મહેશ્વરી સ્કૂલની 21, અગ્રવાલ વિદ્યા વિહારની 11 સ્કૂલ બસ ડિટેન કરવામાં આવી, કેમ કે છેલ્લા 5 વર્ષથી આરટીઓનો ટેક્સ નથી ભર્યો। બાકી ટેક્સ હોવાથી આરટીઓ સ્કૂલ બસને ડિટેન કરી છે। વાલીઓ પાસેથી એડવાન્સ રૂપિયા વસૂલવા છતાં ટેક્સ ભરવામાં શાળાની આડોડાઈ। સ્કૂલ બસ ડિટેન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી। સુરત શહેરમાં આરટીઓ દ્વારા બસ છે ડિટેન કરવામાં આવી છે, ત્યારે ડીઓ આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, શું તમારા તરફથી સૂચન? ડિટેન તો કરવામાં નથી આવ્યું, પરંતુ દરેક શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની સેફટી ધ્યાનમાં રાખી અને એ પ્રમાણેનું સુચારું આયોજન કરે, જેથી કરીને તમામ પ્રકારની કાર્યવાહી થઈ શકે અને બાળકોના જીવના જોખમે કોઈ પણ પ્રકારનું કાર્ય ન થાય એ પ્રમાણેની તાકીદ કરવામાં આવે છે। આરટીઓ દ્વારા જે બસો ડિટેન કરવામાં આવી છે, 2 શાળાઓ છે એની બસો ડિટેન કરવામાં આવી છે, કારણ કે એમણે જે પ્રમાણે તેમના વાહનોની જે ફીસ આવે છે ભરી નથી, તો એના કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો। ના, અત્યારે હાલ પૂરતું શાળાને તાકીદ કરવામાં આવી છે કે ઝડપથી આ કાર્યવાહી કરે, અને તાકીદ માટેની જ વાત છે। આરટીઓ સાહેબ સાથે વાત થઈ છે, આ બાબતની તમામ શાળાઓને જાણ થાય એ માટેના સર્ક્યુલર પણ કરી અને આપણી વેબસાઇટ પર મૂકીને તમામ શાળાને જાણ કરવામાં આવશે કે આ બાબતની કોઈ પણ બાળકોની જીવના જોખમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં આવશે। આરટીઓની ફી છે કેમ નથી ભરી રહ્યા શાળા સંચાલકો? આ બાબતે તાકીદ કરવામાં આવી રહી છે કે ભાઈ નથી ભરી તો એ ભરવી જોઈએ, એ બાબતે જ આયોજન થઈ રહ્યું છે। આપના તરફથી કયા પ્રકારે કાર્યવાહી થશે જો ન ભરે તો? તમામ શાળાઓને જાણ કરવામાં આવશે અને તમામ શાળાઓ જે છે આ પ્રકારની કાર્યવાહી કરે। શાળાની પોતાની બસો હોય તો એ બાબતે આગમચેતી રાખીને તાત્કાલિક અસરથી જે આરટીઓની જે કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી કરશે। આ ઉપરાંત જો શાળાએ કોન્ટ્રાક્ટ આપેલો છે તો કોન્ટ્રાક્ટરને તાત્કાલિક જાણ કરશે। પાછળથી કડકમાં કડક કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવશે તો તે વખતે કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં નહીં આવે।